ધીરજ ધરી મેરુ સમ મહાન જે ધીરજ ધરી ઈચ્છાઓને અળગી કરી ઈચ્છાઓને અળગી કરી બ્રહ્મ માયે ભળી ગયા મદ મોહ કામ ક્રોધથી કદીએ ડરે નહીં આશા કરું છું अन्य कोई इच्छा नहीं अन्य कोई इच्छा नहीं तारी काल में कृपा बिना मुक्ति મળે नहीं आशा करूं છું આપને લ્યો जय 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 बंडीवाला बापजी जय 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 बंडीवाला बापजी वातो वसन विवेकनी मुखથી કરે ઘણા વાતો વસન વિવેકની મુખથી કરે ઘણા वर्तन मां जोए के नहीं ये है वर्तन मां जोए के नहीं तो वाणी थई फना पाए बुद्धि आप जो जय कोई ने नड़े नहीं आशा करूं છું આપની अन्य कोई इच्छा नहीं अन्य कोई इच्छा नहीं कड़ी काल में कृपा बिना मुक्ति મળે नहीं आशा करूं છું આપને લ્યો जय 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 शिप्रागिरी बाबजी जय 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 शिप्रागिरी बाबजी सत सेवा ने सत्संग थी सुधरे घना नहीं सत सेवा ने सत्संग थी
સુધરે ઘણા નારાયણ નિત જગ્યા થકી નારાયણ નિત જગ્યા થકી પામે શુભગતિ બજરંગ વાલા રામ ને સંશય જરે નહીં આશા કરું સુયા આશા કરું સુયા આશા કરું સુયા સંત દેખી નમન કરીએ અને ત્યારે ઝપટ નમાવીએ શીશ શીશ પણ એક ગુના તો ક્યાં કરે આરે રે લાખો वो तो लाखों गुना बख्शीश बोले सदगुरु भगवान की जय। અને આ જે કથાનો હેતુ જે છે એ જેના ફળિયામાં દીકરી હોય ને એને મંદિરે જવાની જરૂર નહીં. એવો કરુણાનો દરિયો, વાલનો દરિયો, એવા 51 દીકરીઓના સમૂહ લગ્ન જે એમના હેતુથી આખું કથાનું આયોજન છે. એક પણ પૈસો તમારો ડાયરામાંથી કે કથામાં જે તમે ફંડ આપવાનો છો એ એક પણ પૈસો વેસ્ટ જ નથી જવાનો. અમીરભાઈ ગઢવી દીકરી વિશે આપને વાત કરવાના છે. ને દીકરીઓ માટે તો 18 પુરાણ અને 19મું પુરાણ કદાચ લખવું હોય તો ટૂંકા પડીએ એવો વાલનો દરિયો છે. એટલે બહુ સારા લોક ગાયક અમીરભાઈ ગઢવી એમને સાંભળવા છે. ક્ષિપ્રાગીરી બાપજી એટલે પરમ સાધુતા. એટલે બેનબાને સાંભળવા છે. ટૂંકમાં અર્થ કહું તો 51 દીકરીઓ એમના સમૂહ લગ્ન એમનું આ આખું આયોજન રામચરિત માનસ. કારણ કે ભાગ બડા તો રામ ભજ વખત બડા કછું દે અકલ બડી ઉપકાર કર આ દેહ તેર્યા ફળે. અમારા ભાવનગર જિલ્લામાં અમીરભાઈ મારી કેસેટ બનાવી એટલે મેં સ્ટુડિયો વાળાને કીધું, મેં કીધું કેટલી કેસેટ વેચાણી? મને કે તમારી કેસેટ બનાવી પછી સ્ટુડિયો વેચાણો. હા, એક તો પહેલી વાર કેસેટ એમ. હોટલમાં જમવા ગયો તો વેઇટર મને કે હું ખાવું? મેં કીધું બાકડા એક કોર લઈ લે, 3-4 ગલોટિયા ખાવા. એટલે હસમુખા ને હેતાળવા મરકીન કાઢે વેણ એને કાટોય નો વાગજો ભલે હોય પારકા શેણ. પણ કાળ મુખાન કાળોતરા વલવલ કાઢે વેણ એને કડજો કાળો નાગ ભલે હોય પોતાની શેણ. દાંત નો કાઢે ને બાજુમ નો બેહાય, દાંત નો કાઢે ને પાડોશી નો કરાય, દાંત નો કાઢે ને મત નો દેવાય.
હગો તો નહીં જ, બધાયનો વિશ્વાસ કરવો, મીંઢડાનો વિશ્વાસ ન કરવો. હા, ખખડતું પાણી ફરીદાબેન ઊંડું ન હોય, ગોઠણ હમું જ હોય, અને શાંત પીડ્યા હોય એમાં વાહડા વ્યા જાય, એને હગોય ન કરવો. એ 2 વર્ષ પછી કોરટે હામો બેઠો હોય. હા, એટલે એનો ભરોસો નહીં. ખખડતો માણા હોય એનો ભરોસો કરવો. અને ખખડીને દાંત કાઢ લેવા. આમ જો તમામ શરીરના સ્નાયુ કામ કરતી થઈ જાય, બ્લડ હૃદય સુધી પહોંચે, એટલે ખખડીને દાંત કાઢ લેવા. હા, આમ દબાવીને નહીં, નકર એટેક આવે. દાંત તો કાઢી જ લેવા. એટલે ગરવા ગળાના ગાયકો, ગાય ગળું દેખાય ગરદન પકડાઈ બોસી, કડી માથે તાળું નહીં, લાડવો વાળું નહીં, મીંદડીને માળો નહીં, વાંઢાને હાળો નહીં, છતાં કોઈની હોય તો કહેજો. હમણાં એક ડોશીમાને મેં કીધું કેમ હમણાં વોટ્સઅપમાં નથી દેખાતા? મને કે ફેસબુક વાપરું ને બટા, તાર દાદાને લાઈક કરું. મેં તો 60 વર્ષ સુધી દાદો લાઈક નો થયો, બોલો. હા, એવો કાંઈ આનંદ. પણ એ અત્યારે તો સંચાલન, એટલે 12 તારીખે પણ જબરજસ્ત જેમનું નામ મારા મોટા બેન ફરીદાબેન મીર, જેની જોતા હતા વાટ ઈ શેરીમાં હામાં મળ્યા, પછી ખુલ્યા હૈયાના હાડ, એને કામનો પડ્યા કૂચી તણા, થમથડ કે મેળી હશે ખેલન લગી ખાટ, સૌ સ્વજનો ભલે આવ્યા પણ હું તમે જોતા હતા ફરીદાબેન મીરની વાત. જોરદાર તાળીઓથી વધાવો મારો બાપ.